તો અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદ ટ્રાફિક વિભાગે એક વાહન ચાલકને મેમો ફટકાર્યો છે। જો કે વાહન ચાલકને મેમો ફટકાર્યો તે મહત્વનું નથી, પરંતુ તેમણે વાહન એટલે કે ટ્રેક્ટરના ડ્રાઈવરને મેમો ફટકાર્યો છે, તે પણ ટ્રાફિક સિગ્નલ ભંગ કરવાનો નહીં। ટ્રેક્ટર ચાલકને ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરવા પર ઈ મેમો મોકલ્યો છે। જી હા, ટ્રેક્ટરના ચાલકે માથે હેલ્મેટ નહોતું પહેર્યું ને તે બદલ દંડ ભરવા માટે આ મેમો મોકલાયો છે। આ ઈ મેમો ગત 31 ઓક્ટોબરના રોજ આપવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિક વિભાગે ડ્રાઈવરને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ ઈ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને જોઈને સૌ કોઈ એક તરફ ટ્રાફિક વિભાગ સામે સવાલો ઉઠાવી રહ્યા છે, તો સાથે જ પૂછે છે કે ટ્રેક્ટર કઈ રીતે હેલ્મેટ પહેરીને ચલાવવાનું। ઉદય રંજન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, આ એક મોટી ભૂલ કહેવાય, કારણ કે જે રીતનો મેમો ટ્રેક્ટર ચાલકને આપવામાં આવ્યો છે, શું વિગતો તેને લઈને? જરૂરથી જો વાત કરવામાં આવે દીક્ષિત, તો જે પ્રમાણે અમદાવાદના ટ્રાફિક પોલીસની આખી આ બેદરકારી સામે આવી છે। આમ તો હાઈકોર્ટે જે છે એ ટ્રાફિક પોલીસને અવારનવાર કીધેલું છે કે ટ્રાફિકને લગતી જેટલી પણ ડ્રાઈવ છે એનું આયોજન કરવું, જે ભાગરૂપે અવારનવાર જે છે આયોજન કરવામાં આવતું હોય છે। સાથે જ તે જે સીસીટીવી કેમેરા લગાડેલા છે દરેક 4 રસ્તા ઉપર, તેનું મોનિટરિંગ કરી અને કોણ ટ્રાફિક નિયમોનું ભંગ કરી રહ્યા છે તેને ઓનલાઈન ઈઓમાં પણ મોકલવામાં આવતા હોય છે, જેમાં કહી શકાય કે ભૂલ જે છે સામે આવી છે કે અથવા તો ટેકનિકલ એરર છે અથવા તો કોઈ સિસ્ટમની ભૂલ છે, કંઈ પણ હોઈ શકે છે। હજી સુધી કોઈ જાણવા મળ્યું નથી, પરંતુ આની અંદર જો વાત કરવામાં આવે તો હેલ્મેટ ન પહેરવા બદલ જે છે એ ટ્રેક્ટર ચાલકને આખો આ મેમો આપ્યો હોવાનું સામે આવ્યું છે। જે આખો મેમો અત્યારે વાયરલ થયો છે, આ મેમો સામે આવતાની સાથે ટ્રાફિક પોલીસે પણ જે છે અને ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ।